બાળકોએ મને સાંભળે બહુ મોટી વાત કહેવાય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. એક જગ્યાએ સ્વામીજી હું ભેળવાઈ ગયું, કારણ કે આ તો 21મી સદીનું બાળક ને બુદ્ધિ લઈને આવે છે. હજી ખાલી બોલતા શીખી જાય ને મોબાઈલ પકડતા થઈ જાય તો લોક ખોલતા આવડી જાય. અને આપણે 18 વર્ષના થયા ત્યારે માઇન્ડ સાયકલો આટીએ શીખ્યા હતા. મને એ તો હજી એ સીટ પકડી હોય આટી મારતા હોય ને એમાંય પાછું હામેના પેન્ડલ ન હોય, ખાલી હરી હોય. ઈ જે પછી સટકતી ને જે ઘૂંટી અડતી, એ તો જેને તડાકા બોલ્યા હોય એને જ ખબર પડે, બાકી બીજાને ન એમાં જામે. ખરેખર આ બાળકોને જોઈ તો રાજી થાય, આમ જો તો ખરા. પણ એ હરિદ્વારમાં લહેરું કરે, આટલી ઉંમરમાં હરિદ્વાર પોગી ગયા. આપણું મને બીજી કાંઈ ખબર નથી પડતી ભાઈ, પણ એટલું ફાઇનલ કહું સાથી ઠોકીને કે આપણે એવડા મોટા થયા અને પછી આવા સંતોની નજીક આવ્યા. આ કથામાં કે આ સત્સંગમાં કે આ હરિદ્વાર મહોત્સવમાં તમને કેટલો ફાયદો થાય એ બહુ મને ખબર નથી, પણ એક સાથી ટોકીને ઘનશ્યામભાઈ બધાને કહું છું કે એટલી ઉંમરના તમારા બાળકો આ ઉંમરે આ સત્સંગ માહોલમાં ગંગાને કાંઠે રહેવાય એને મળ્યું, આનાથી મોટું ફળ તમારે કયું જોવે ભલા માણસ? હે, આનાથી બીજું ફળ ન હોય શકે. આ રિઝલ્ટ અત્યારે તરત દાન મહાપુણ્ય અત્યારે જ. ત્યારે અત્યારના છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણવા વાળા એ બે સત્સંગના મમ્મી મને નહીં ગમે, મને એકચ્યુઅલી મૂકી જા, હું હોસ્ટેલમાં રહે પણ તમારી ભેગો તો નહીં જ રહો, એકચ્યુઅલી બધું વાતાવરણ બગડી ગયો છે મમ્મી. આમ તો મમ્મી કે એ જ મને નથી ગમતું, મમ્મું હું. પછી બધા ભાઈ બાપા કાંઈ ખોટું ન લગાડતા, પણ મમ્મી શબ્દ મને નથી ગમતો એટલે કહું છું, બાકી તો ઉપડી ગયો છે કઈ મારથી અટકવાનો નથી. પણ એટલું પૂછું એને કે મમ્મીનો અર્થ શું થાય? મમ્મીનું ગુજરાતી બાળકો એ મમ્મી કેના રાવ, મમ્મીનો અર્થ બા, માં, બા. એનો જો બા અર્થ થતો હોય ને તો ગાવાનું બંધ કરી દો. ભણેલા છો આમાં બધાય ભાઈ. હું નિશાળે ગયો ત્યારે ટ્રાફિક હતું, હું ઇંગ્લિશ ભણ્યો નથી ને આ પ્રશ્ન કરો એ મારું ગાંડ પણ કહેવાય. મમ્મીનો અર્થ શું થાય? ડેડ બોડી. ફાઇનલ ઉશાંગળી કરો, ડેડ બોડી થાય એવું થઈ બધાય કરી. તો શું કામ મમ્મી કયો છો? મમ્મી શબ્દ સ્વામીજી અંગ્રેજોએ પકડાયો છે આ દેશ, કે આ દેશની માં મહાન છે, આ દેશની માં મહાન છે એટલે આટલા સંતોને જન્મ દીધા છે, સુરવીરોને જન્મ દીધા છે, આવા દાતારોને જન્મ દીધા છે. અને જ્યાં સુધી ભારત વર્ષની માં રહેશે અને આવા સંતોને, આવા દાતારોને, આવા મર્દોને, આવા ગાંધી જેવાને, સરદાર વલ્લભભાઈ પટેલ જેવાને, આવા બધાને જન્મ દેતી રહેશે. શિવાજી, મહારાણા પ્રતાપ, સ્વામિનારાયણ ભગવાન, રામ, કૃષ્ણ, આવા બધા ફરીવાર આવ્યા કરશે તો ફરીવાર પાછો ભારત ગુલામ નહીં બની શકે. પણ ભારતને ગુલામ બનાવવો હોય હવે તો એક જ પ્રોગ્રામ, એની સંસ્કૃતિનો નાશ કરો. તો કે સંસ્કૃતિનો નાશ કરવાનું પહેલું પગથિયું તો કે એની માં જ મરી જાય, એ જ મમ્મી થઈ જાય લાશ. તો લાશમાં લઈ તો કીડા જન્મે, મહાપુરુષ ન જન્મે. આવું અંગ્રેજોનો પ્લાન છે. એટલે લંડન, અમેરિકા તમે જાઓ, જ્ઞાની પ્રજા જો કોઈ મમ્મી બોલતા હોય તો મને કહેજો, મોમ કે મોમ. મોમનો અર્થ માં થાય, મોટી માં, બરોબર. અને અથવા મધરનો, માનો અંગ્રેજી મધર થાય, અથવા મોમ કે ટૂંકું. એ કોઈ મમ્મી કહેતા નથી, મમ્મી આપણને પકડાવી દીધું છે. અને વળી છોકરો બોલતા હી કે મમ્મી મમ્મી, ત્યાં તો લે મારી દીકરા મને મમ્મી કીધી, લે લાશ કીધી ડોહી.
એની કરતા માં ચોખ્ખું બોલો ને ભાઈ. હાલો મમ્મીનો અર્થ માં થાય, સ્વીકારી લો, ફાઇનલ. પણ એટલું બધું મમ્મી લાંબુ હું કામ? માં નાભીમાલી નીકળશે. અને એકાક્ષર મંત્ર છે, ગાયત્રી મંત્ર બોલો કે તમે કોઈ પણ મોટો મંત્ર બોલો, એનું જે ફળ મળે ને એનું ડાયરેક્ટ એક જ અક્ષરમાં બધું ફળ મળે છે. માં એકાંક્ષી મંત્ર છે, એની માથે પણ ચંદ્રબિંદી લાગે છે. તો ખાલી માં બોલો ને. માં આમ થઈ તે મમ્મી કહેતા ગમે પણ માથું ફટકે એમ માં એમ જ થઈ જાય, કારણ કે આપણા અંદરનો હાથો જવાબ ઈ છે. માથું ફટકાય ત્યારે કીધું એ મમ્મી નહીં, એ માં લાગ્યું. કોઈક વાહે થાય ત્યારે એ માં. ત્યાં બાપા આડા નો આવે. હમણાં એક ફોરેનર આવ્યો આપણા ગામડામાં. ફોરેનર આવ્યો ને તે ગામડામાં તો આપણે માણસો સવાર વહેલા ઊભા થઈને તુલસીને અગરબત્તી કરે ને દીવો કરે ને, તો આ ફોરેનર જોઈ ગયો આ લોકોને કાંઈ આટા જ નથી, અબૂઢ છે. વનસ્પતિ ને માં કહે છે. ખીજાઈને કીધું વોટ ઇઝ ધીસ? બોલો કે માય મધર, અમારી માં છે. ખીજાણો યુરોપિયન ને તુલસીનો છોડવો ખેંચીને ડીલે કહીને ઘા કરી દીધો. હવે છોડને ખેંચી નાખ્યો કહેવાય, પણ હવે પાછું આપણા ઋષિઓએ કીધું હતું અતિથિ દેવો ભવ, એ દેવ માનવો, એટલે એને કહેવાય નહીં. પણ હાટું નો વાળે તો કાઠિયાવાડી નહીં. લઈ ગયો વાડીએ બપોરે, કાળો તડક્યો છો બરોબર, સપટી જ્યારે આમ ધરતી ઉપર નાખો તળ ધાણી ફૂટી જાય અને નાળિયેરીનો ત્રોપો ઉછૂટે અને નીચે આવતા વાર લાગે એટલે એમાં નાળિયેરના પાણી હુકાઈ જાય. આવો તાપ. ઉંદરડાની વાહે સાપ થયો હોય અને એ ઉંદરડો તડકે નીકળી જાય ને સાપ જ્યાં ફણ મારી અને પકડવા જાય તો ફણનો સાયો લેવા હાટું મોતને ઉંદરડો ભૂલી જાય. આવો બરોબર તડક્યો અને એમાં આવડો વાડીએ ગયો. આ અલંકાર દેવા મળો બપોર થાય. વાડીએ ગયો બરોબર ને ન્યા અગરબત્તી કાઢી. હેઠા ઉપર સ્વામીજી અવડો મોટો ખાજવણીનો છોડવો ડમર લઈ ગયેલો, ઉરિયા ખાતર ખાઈ ગયેલો. ન્યા અગરબત્તી પેટાવી. તમે માતા ચા પિતા, તમે બંધો ચકા, તમે ઓલો ન્યાય આવ્યો. વોટ ઇઝ ધીસ? માય ફાધર. અરે કે આ લોકો તો મૂર્ખા છે, આને ભાન જ નથી. અને ખેંચો છોડવો અન ડીલે કેવું. પછી તો હું છું હોય તો તમે જાણો જ છો. છોડવો આમ પડી ગયો. ઓલો યુરોપિયન એક તો લાલ ટમેટા જેવો, એમાં તડક્યો, એમાં ખાજવણી, એટલે હાવ પાકલ ટમેટા જેવા થઈ ગયેલો. તરબૂચનો અંદરનો ભાગ હોય એવો. હોદમાં પીડ્યો, મોઢે ફીણ આવી ગયા. અડધો કલાકે ભાનમાં આવ્યો. બહાર આવીને એટલું બોલ્યો, મધર રાઈટ ફાધર ટાઈટ. ગાંડા અમારા બાપે આ ધરતીના એવા છે, ભૂકા કાઢ નાખેવા છે. હા, અભિમાન માલી માણસ નીકળી જાય. જો આ પુરુષ છે ને, પુરુષ આપણે એ દાંપત્ય જીવન વાળા, આપણે છે ને આપણે પુરુષ છે ને એ ટાયર છે, ગાડીનું ટાયર, અને અંદર હવા છે ને ઈ છે. સંસારીઓ માટે એની અર્ધાંગના છે, એ એના ઘરની શક્તિ છે, અને સાધુને એની ભક્તિ એ એની શક્તિ છે. જે સાધુની ભક્તિ મહાન એ સાધુ મહાન, અને જે સંસારીની અર્ધાંગના મહાન એ પુરુષ મહાન.